નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, એક સરકારી ભરતીની જાહેરાતના રિલેટેડ આ વિડીયો છે. મિત્રો, એક સરકારી ભરતીની જાહેરાત થયેલી છે, એ ભરતી શું છે, ઓકે, એના વિશે આપણે આ વિડીયોની અંદર ડિટેલમાં માહિતી મેળવીશું. ઓકે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો ITBP એટલે કે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ. ઓકે, એની અંદર આ જગ્યા ભરતીની જાહેરાત થયેલી છે. ઓકે, ટોટલ તમે જોશો તો એ નોટિફિકેશનમાં 500+ જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત થયેલી છે. કે એનું જે નોટિફિકેશન છે, ડિટેલ નોટિફિકેશન, એ આપણે હવે ડાયરેક્ટલી મેં ડાઉનલોડ કરેલું છે, એના ઉપર જઈએ અને ત્યાંથી બધી વસ્તુને સમજી લઈએ કે કઈ રીતની એમાં પોસ્ટ છે, કઈ રીતની સેલરી આપવામાં આવશે. ઓકે, અને કઈ તમારે ફોર્મ ક્યારથી ભરવાનું શરૂ થાય છે અને ક્યારે લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની. ઓકે, આ વસ્તુને આપણે થોડુંક ડિટેલમાં જોઈ લઈએ તો આપણને બધાને આઈડિયા આવી જશે કે કેટલી પોસ્ટ છે, કઈ રીતના આખું એટલે સ્ટ્રક્ચર છે. બરાબર ને? તો ચાલો હવે આપણે જઈએ ડાયરેક્ટલી ITBPની જે આખું નોટિફિકેશન આવ્યું છે એના ઉપર, ત્યાંથી તમને બધાને વધારેનો જે આઈડિયા છે એ આવી જશે. ઓકે, વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપણે બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈ પણ આ રીતના આપણે ભરતી રિલેટેડ વિડીયોઝ આપણે મૂકીએ તો એનું નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. ઓકે, બીજું કે આપણે જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતના આપણે એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કરેલું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે પણ જોઈન થઈ શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય એ તમને વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપવામાં આવશે. ઓકે, તો એ બી સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો. કોઈ વખત મારી પાસે જો વિડીયો બનાવવાનો ટાઈમ ના હોય તો હું ડાયરેક્ટલી જે મહત્વપૂર્ણ વસ્તુઓ હોય વોટ્સઅપ ચેનલની અંદર પણ નાખી દઉં છું. ઓકે, એટલે જેવી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે તમને ત્યાં વોટ્સઅપ ચેનલ થ્રુ પણ મળી જશે. ઓકે, હવે આપણે જે ડાયરેક્ટલી જે નોટિફિકેશન આવ્યું છે એના ઉપર ત્યાંથી આપણને આઈડિયા આવી જશે. જો મિત્રો, તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ જે નોટિફિકેશન છે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ એટલે કે ITBP. ઓકે, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, જે એને કહેવાય છે શોર્ટમાં ITBP. ઓકે, આ છે મિનિસ્ટ્રીઝ ઓફ હોમ અફેર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે સરકારી ભરતીની જાહેરાત થઈ મિત્રો. આ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અંદર આવે છે, એક વન ટાઈપ ઓફ આર્મી જેને કહેવાય ને એ રીતની આ ભરતી છે. એટલે આ જે ITBPમાં હોય છે એ વન ટાઈપ ઓફ આર્મી ટાઈપ હોય છે. ઓકે, તમે જોઈ શકો છો ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ ફોર રિક્રુટમેન્ટ ટુ ધ પોસ્ટ સબ ઇન્સ્પેક્ટર ટેલિકોમ્યુનિકેશન હેડ કોન્સ્ટેબલ ટેલિકોમ્યુનિકેશન એન્ડ કોન્સ્ટેબલ ટેલિકોમ્યુનિકેશન. ઓકે, 2024 ઇન ITBP-F. ઓકે, હવે આના ફોર્મ ક્યારે ભરવાના શરૂ થશે? સૌથી પહેલાં વસ્તુ, આની ફોર્મની લાસ્ટ ડેટ શું છે? તો ફોર્મ ભરવાના શરૂ ઓલરેડી થઈ ગયા છે 15 નવેમ્બરના રોજ. ઓકે, અને એની લાસ્ટ ડેટ કઈ છે? તો કે 14 ડિસેમ્બર સુધી તમે આ ફોર્મમાં અરજી કરી શકો છો. ઓકે, આ પોસ્ટ માટે અરજી કરી શકો છો. હવે આપણે જોઈએ કે ભરતીઓ જે છે કઈ રીતનું બ્રેકઅપ છે. ઓકે, તમે જોઈ શકો છો તો અહીંયા જે ટોટલ ભરતીઓ છે 500+ તમને દેખાશે. અહીંયા ટોટલ સમ કરશો એટલે 500+ આવશે. ઓકે, હવે જે પોસ્ટ છે તમે જોઈ લીધી, સબ ઇન્સ્પેક્ટર છે, હેડ કોન્સ્ટેબલ ને કોન્સ્ટેબલ, આમાં 3 કેટેગરી છે. એમાં પણ પાછા દરેક કેટેગરીમાં 2 પાર્ટ, એક મેલ અને ફિમેલ, એ રીતે 2 પાર્ટ પાડવામાં આવેલા છે. ઓકે, હેડ કોન્સ્ટેબલની જે પોસ્ટ છે એમાં સૌથી વધારે વેકેન્સી તમે જોઈ શકો છો, 383 જેટલી વેકેન્સી છે. ઓકે, એટલે એમાં સિલેક્શન થવાના ચાન્સીસ તમારા વધારે છે. હવે આપણે જઈએ, બીજું આપણે જોઈ લઈએ કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું રહેશે. ઓકે, એની પહેલાં તો આપણે જોઈ લઈએ સેલરી સ્ટ્રક્ચર કઈ રીતનું છે. ઓકે, પે સ્કેલ અહીંયા લખેલું છે, પે સ્કેલ એન્ડ અધર અલાવન્સીસ. જે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ મિત્રો ટેલિકમ્યુનિકેશન માટેની, એ લેવલ 6 ઇન પે મેટ્રિક્સ છે. એમાં 35,400 લઈને 1,12,000 સુધીનો આ 7 CPC પ્રમાણે તમારે પગાર ધોરણ મળશે. 35,400 જે રહેશે ને મિત્રો, એ તમારો બેસિક પે રહેશે. કે એની ઉપર તમારે TAD અલાઉન્સ જે બી હોય, બહુ બધા અલાઉન્સીસ હોય છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કે સેન્ટ્રલ ગવર્મેન્ટના જોબની અંદર મળે છે. બધા જ અલાઉન્સ તમને અહીંયા મળશે. તો અહીંયા જે પગાર લખેલો છે એ બેસિક પે હોય છે. ઓકે, એના ઉપર બહુ બધા અલાઉન્સીસ હોય છે. એટલે 35,000 જે તમે સેલરી જોવો છો ને, એ બેસિક પ્લસ તમારા અલાઉન્સીસ મળીને ડબલ થઈ જાય છે, ડબલ નિયર બાય થઈ જાય છે. એ 35 છે તો લગભગ 60ની આસપાસ, 55-60ની આસપાસ આ તમારો પગાર ટોટલ મળીને થઈ જાય છે. ડબલ ના કહેવાય એને, ડબલથી થોડોક ઓછો. ઓકે, એ રીતનો હોય છે. હેડ કોન્સ્ટેબલમાં 25,500 તમારો બેસિક છે અને કોન્સ્ટેબલની અંદર 21,700 તમારો બેસિક રહેશે. એની અંદર જે બી અલાઉન્સ છે એ તમને એડિશનલી મળશે. એટલે તમે જોઈ શકો છો કે આની અંદર જે અલાઉન્સીસ છે બહુ સારી રીતના છે. ઓકે, સારી રીતના પગાર ધોરણ છે. જો મિત્રો અહીંયા નીચે ક્લેરિફાઈ બી કરી દઉં છે અધર અલાઉન્સીસ. ઓકે, કયા અલાઉન્સીસ મળશે? તો કે પોસ્ટ વિલ કેરીઝ ડિયરલેન્સ અલાઉન્સ,
ઓકે, ડિયરનેસ એટલે શું? તો કે મોંઘવારીનો ભથ્થો જે હોય ને, એટલે જેમ જેમ મોંઘવારીનો દર વધતો જાય એ રીતનું તમારો આ અલાઉન્સ બી વધતો જાય છે. લાસ્ટ ટાઈમ જે હતો તમારા બેસિક પેના 50% એ તમારો ડીએ હતો, પણ હમણાં જ જસ્ટ 1 મહિના પહેલાં મેં ન્યૂઝપેપરની અંદર જોયેલું કે એ ડીએની અંદર બી વધારો કરવામાં આવ્યો છે. લગભગ 2% કે 1% જેવો વધારો થયેલો છે. ઓકે, જો તમે 50% બી માનો તો તમારો ડીએ 35 પ્રમાણે 17,000 તમારો ડીએ થઈ જાય. 35 + 17 કરો તો એટલો તો તમારો કયો બેસિક પ્લસ ડીએ થઈ જાય. એના પછી શું અલાઉન્સ છે? તો કે રેશન મની અલાઉન્સ, પછી સ્પેશિયલ કમ્પેન્સેટરી અલાઉન્સ વાઇલ પોસ્ટેડ ઇન specific border areas, free accommodation or HRA, transport allowance, leave traveling concession, and free medical facilities and any other allowances as admissible in the force from time to time under the rules and instructions. ઓકે, અહીંયા તમને અલાઉન્સીસ બહુ બધા છે. તમે જ્યારે તમારી પોસ્ટિંગ થઈ જશે ફાઇનલી એરિયા પ્રમાણે જે છે અહીંયા ક્લિયરલી મેનેજ વાઇલ પોસ્ટેડ ઇન ધ સ્પેસિફિક બોર્ડર એરિયાઝ, અમુક બોર્ડર એરિયાઝના બી તમને અલાઉન્સીસ મળે છે. ઓકે, તો આ રીતના અલાઉન્સ સાથે પગાર એકદમ સારી રીતનો તમારો થશે. ઓકે, તમારી એજ શું હોવી જોઈએ? ઓકે, એજ સૌથી મોટો એકદમ જેને કહેવાય ને એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ ભરતી માટે, કારણ કે આર્મી રિલેટેડ ભરતી આને કહેવાય. ઓકે, આઈટીબીપી એટલે તો એલિજિબિલિટી કન્ડિશન્સ તમે જોઈ શકો છો, એટલે એમાં બહુ રિસ્ટ્રિક્શન્સ હોય છે. જેમ કે સબ ઇન્સ્પેક્ટર માટે જોઈ શકો છો 20 થી 25 યરના તમે હશો તો જ અપ્લાય કરી શકશો. સિમ્પલ વસ્તુ છે મિત્રો, આર્મી રિલેટેડ ભરતી છે એટલે એજ તમારી બહુ ઓછી માંગશે, વધારે તમને અલાઉન્સીસ એની અંદર મળશે નહીં, બરાબર ને. મેક્સિમમ તમે જોઈ શકો છો 25,000 દેખાય છે, અને કોન્સ્ટેબલની અંદર તો 23 જ છે. 18 થી 23 વર્ષના હશો તો જ તમે અપ્લાય કરી શકો છો. એટલે સારી એવી ઓપોર્ચ્યુનિટી છે જે લોકોને ખાસ આર્મીમાં જવું છે. ઓકે, જે લોકોને આર્મીમાં જવું છે એમના માટે બહુ ખાસ અને સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. અને જેની એજ જે છે આ લિમિટની અંદર આવે છે, અને તમારે ઇન્ટરેસ્ટ જો તમે સારી રીતે તૈયારી કરો તમારું સિલેક્શન થઈ જશે. ઓકે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આપણે જે તો કે સબ ઇન્સ્પેક્ટર ટેલિકોમ્યુનિકેશનની અંદર શું માંગેલું છે? તો કે બેચલર ડિગ્રી ઇન સાયન્સ વિથ ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સ ઓર ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓર કમ્પ્યુટર સાયન્સ or electronics and communication or electronics and instrumentation from the recognized university or institution, or bachelor in computer application from the recognized university or institution, B in electronics and communication or instrumentation or computer science or electrical and information technology from the recognized university. ઓકે, તો અલગ અલગ અહીંયા ક્વોલિફિકેશન્સ તમને આપેલા છે. એ તો પછી સારી રીતે આને ડાઉનલોડ કરી લો, સારી રીતે વાંચી લો, એટલે બધી વસ્તુ તમને ક્લેરિફાઈ થઈ જશે. મિત્રો, આપણા વિડીયો બનાવવાનો પર્પઝ શું છે? આપણે દરેક વિડીયોમાં આપણે કહીએ છીએ કે આવી કોઈ નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી જસ્ટ તમારી પાસે પહોંચી છે. બાકી એની અંદર જે ડિટેલમાં માહિતી છે ઓટોમેટિકલી તમે મેળવી લેશો. તમારી પાસે ખાલી આ માહિતી પૂછી જાય કે અત્યારે ભરતી આ આવેલી છે. બાકી તમે ડિટેલ નોટિફિકેશન ડાઉનલોડ કરશો, વાંચશો, અને યુટ્યુબ પર લોટ્સ ઓફ વિડીયોઝ તમને મળી જશે. ત્યાંથી બધી જ ઇન્ફોર્મેશન તમને યુટ્યુબ પર મળી જશે, અને આ નોટિફિકેશનની અંદર બી મળી જશે. આપણો પર્પઝ એ છે કે આવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, આપણો પર્પઝ એ છે. પછી હેડ કોન્સ્ટેબલ ટેલિકોમ્યુનિકેશનમાં એમાં બી તમે જોઈ શકો છો, અહીંયા ક્લિયરલી મેન્શન કરી દીધું છે જે બી તમને રિક્વાયરમેન્ટ છે. 10+2 પાસ વિથ ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સ, હેવિંગ એગ્રીગેટ ઓફ 45% માર્ક્સ in physics, chemistry and mathematics from the recognized university, board or university, or 10th class from the recognized board with 2 years industrial training institute certification in electronics and electrical or computer from recognized institute, or 10th class pass from recognized board with the science and with a 3-year diploma in electronics or communication or instrumentation or computer science or information technology or ઇલેક્ટ્રિકલ ફ્રોમ અ રિકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ. અને કોન્સ્ટેબલ માટે શું માંગેલું છે? તો કે મેટ્રિક્યુલેશન ફ્રોમ ધ રિકોગ્નાઇઝ બોર્ડ ઓર ઇક્વિવેલન્ટ. ઓકે, અને ડિઝાયરેબલમાં લખેલું છે ડિપ્લોમા ઓર સર્ટિફિકેટ કોર્સ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓર એની અધર રિકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન. ઓકે, તમે જોઈ શકો છો 3 પોસ્ટ છે. 3ની અંદર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન બી આપી દીધું છે, એજ લિમિટ બી આપી દીધું છે, પગાર ધોરણ શું છે એ બી આપી દીધું છે. ઓકે, આજે આપણે મેઇન વસ્તુઓ છે એ વસ્તુ અહીંયા જોઈ લીધી છે. સિલેક્શન પ્રોસિજર કઈ રીતનું છે, ફોર્મ કઈ રીતે ભરવાનું, બધી જ વસ્તુઓ આની અંદર આપેલી છે. ઓકે, અને એજ રિલેક્સેશનના ક્રાઇટેરિયા બી આપેલા છે, તો એક વખત આને ડાઉનલોડ કરો. ઓકે, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સનું આ નોટિફિકેશન સારી રીતે વાંચી લો, એટલે બધી વસ્તુ તમને ક્લેરિફાઈ થઈ જશે. ઓકે મિત્રો, તો આ વસ્તુ તમને અહીંયા આઈડિયા આવી ગયો હશે કે આવી કોઈ ભરતી આવેલી છે. આપણો પર્પઝ બી એ જ હતો કે આવી કોઈ ભરતી આવેલી છે. ઓકે, નવી આવી કોઈ સરકારી ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, તો અત્યારે આ વિડીયોના માધ્યમ થ્રુ તમને આ માહિતી મળી ગઈ હશે. આમાં તમને ડિટેલમાં જાણવું હશે તો લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર મળી જશે. ઓકે,
આપણો જે પર્પઝ હતો કે આવી ભરતી આવેલી છે જસ્ટ એના માટેનો જ આ વિડીયો છે. ઓકે મિત્રો, તો થેન્ક યુ આ વિડીયો જોવા બદલ. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય, બધાની સાથે આ વિડીયોને શેર કરી દો, એટલે બધાને આઈડિયા આવે કે અત્યારે આર્મી રિલેટેડ એક ભરતી આવેલી છે. ઓકે મિત્રો, આપણે જે વિડીયોની શરૂઆતમાં તમને કીધું કે આપણે યુટ્યુબ ચેનલની જેમ એક વોટ્સઅપ ચેનલ બી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી જોઈન કરી લો, કારણ કે આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, અને જ્યારે આપણી પાસે ટાઈમ વધારે ના હોય ત્યારે આપણે અમુક વસ્તુ એવી હોય કે ડાયરેક્ટલી વોટ્સઅપ ચેનલમાં બી પોસ્ટ કરીએ છીએ, તો એ વસ્તુ તમને ઇમ્પોર્ટન્ટ માહિતીઓ ત્યાંથી પણ તમને મળી જશે. ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.